તો આ છે ગુલાલિયા ફિશ ને આપણા સંજયભાઈ ગુલાલિયા ફિશ જારમાં કેવી રીતે કાઢે છે તે તમને બતાવી દે. અને આ છે મગરા ફિશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ગાઈસ. ને આને કહેવાય સ્ટીમ્બર. તો ચાલો તમને પૂરી માહિતી આપું છું. આવજો. તો વેલકમ ગાઈસ. કેમ છો યુટ્યુબ ફેમિલી? કેમ છો બધા ગાઈસ? તો આજે આપણે વાદળા ઘેરાઈ ગયા છે આકાશમાં અને આપણું ઝાડ ઉપરનું કન્ટિન્યુ કામ ચાલુ જ છે. અને સામે ગુલાલિયા ફિશ પડેલી છે અને સંજયભાઈ અહીંયા ઝાડમાંથી ભાત ખાડે છે અને વજુભાઈ છે તે ઝાડ પલટાવે છે જેથી કરીને આપણે ઝાડ ભરી શકીએ. તો નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. બ્લોક આખો જોજો, મજા આવશે. તો હવે આપણે કન્ટિન્યુ ઝાડ ઉપાડવાનું કામકાજ ચાલુ જ છે. ગાઈસ પહેલાં તો તમને બ્લોક બતાવ્યા છે તે બહુ બ્લોક સારા પણ ચાલ્યા છે અને આ વખતે આપણે બહુ ગહેરાઈવાળા પાણીમાં આવેલા છે કે એટલા માટે કે રાચા ફિશ મારવા માટે આપણા કૈલાસભાઈ અહીંયા ઘાટા છોડવા માટે આવી ગયા છે. તો હવે આપણે ઓલમોસ્ટ અડધા ઝાડ ઉપડી જ ગયા છે, એટલે કે 60-70 ઝાડ ઉપડી ગયા છે, બીજા ઝાડ બાકી છે. બાકી પછી તમને વ્યૂ બતાવીશ માસલા આવે ત્યારે. બાકી ગાઈસ તડકો બહુ છે એટલે કેમેરો આપણે પથ્થરે મૂક્યા હતા અને ઓલમોસ્ટ આપણે ઝાડ ઉપડી ગયા છે અને આપણે પાઇનેપલ જ્યુસ લાવેલા છે. તો આપણે તડકો છે તો બધા ખલાસીઓને સેમ ભાગ પડે તેવી રીતે પાઇનેપલ જ્યુસ પી લેશું અને આપણા બધી ખલાસીઓ કન્ટિન્યુ ઝાડ સીવે જ છે. તો આપણે ઝાડ સીવી લઈએ, પછી જમવાનો ટાઈમ થાય એ જમી લઈશું. જો મસ્ત આપણે છાંયો પણ બાંધેલો છે અને કૈલાસભાઈ આપણે જમવાનું બનાવે છે. તો ગાઈસ હવે અમે લોકો ઝાડ સીવી લઈએ એ તમને જમવાનું બી બતાવીશું. આછા આછા વાદળા પણ ઘેરાય છે, લગભગ ઓલમોસ્ટ વરસાદ પડશે કદાચ, પણ બહુ દૂર છે, આપણી બાજુમાં આવશે તો વાર લાગશે. તો આપણે હવે જમવાનું આવી ગયું તો આપણે જમી લઈએ. તો હવે ભર ઉનાળામાં વરસાદ પડ્યો છે દરિયામાં. તો જો આ વાદળનું પાણી પડે છે દરિયામાં. તો તમને યુ પણ વ્યૂ બતાવું. તો હવે આપણે ઓલમોસ્ટ કેબિનમાં વહી જવું પડશે ગાઈસ, કેમ કે આપણે ભીંજાઈ જશું. તો આપણે ખારા પાણીવાળા અને મીઠા પાણીવાળા હોય તો બહુ આપણાને શરીરમાં ખંજવાળ આવે. તો હવે આપણે વરસાદ તો વહી ગયો છે, તો બધા ખલાસીઓ અઘરાય છે અને હું કેબિનમાં તસરો ભરું છું ગાઈસ. પણ આજે ઝાડ માંડવાનો વ્યૂ લેશું નહીં કેમ કે આપણો બ્લોક લાંબો થઈ જાય એટલા માટે. તો રાતે ભજીયાનો પ્લાન છે. તો હવે રાત પડી ગઈ છે તો આપણે કૈલાસભાઈએ ભજીયાનો લોટ કમ્પ્લીટ કરી રાખ્યો છે અને ગેસ ઉપર તેલ પણ મૂકી દીધું છે અહીંયા. અને અહીંયા આપણા બે કલાકાર છે. આ આવરે કાગડા આવરે પોપટ આ. તો આપણા દિવ્યેશભાઈએ કૈલાસભાઈને પૂછ્યું કે ભજીયા બની ગયા છે અને આપણા વજુભાઈનો અવાજ કેવો લાગ્યો તમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. બાકી આપણે નવું સ્પીકર લાવેલા છે ગાઈસ દરિયામાં વગાડવા માટે. તો હવે આપણે જવાનું છે પછવાડે, ભજીયા બને છે. તો જો અહીં ડુંગળી અને ખાખરી, ચટણી અને મરચાં બધું કમ્પ્લીટ છે. હવે કૈલાસભાઈ ભજીયા આપે એટલે આપણે ખાવાની શરૂઆત કરવાની છે. તો ફાઇનલી ગાઈસ આપણા ભજીયા આવી ગયા છે. કેટલા મસ્ત બનાવેલા છે આપણા કૈલાસભાઈએ. 2 કિલો મોકલાવું મારા વાલા. તો જો બધા ખલાસીઓ આપણા કેમેરામાં જોઈશે તો હવે આપણે ભજીયાની મોજ લેવાની છે ગાઈસ, કેમ કે આજે રાતે બહુ મસ્ત પાર્ટી છે અને કાલે સવારે આપણે ઝાડુ કરવાના છે. શું મસલા આવે તો કંઈ ખ્યાલ નથી, પણ આજે મોજ કરી લે, કાલ કા દેખા જાયેગા. તો ગાઈસ કાલ તો બહુ મોજ કરી પણ આજે હેરાન કરી નાખ્યા છે અમારા ઝારુએ. તો ઝારુ ભાઈ બહુ બધા ભેગા થઈ ગયા છે એટલે કે ગૂંચવાઈ ગયા છે. તો જો અમારા બધા ખલાસીઓ ઝારુમાં જ છે અને ઝારુ સાફ કરીએ છીએ ને તો જો પેલી સાઈડે મોડામાં કૈલાસભાઈ ને સંજયભાઈ બંને જણા અહીંયા ઢેગલો કરે છે એટલે કે મોટો ગોલ કુંડારું કરે છે. અમે લોકો અહીંયા સાફ કરીએ છીએ. તો અહીંયા સાફ પણ કરીએ છીએ ને આપણી બોટ કન્ટિન્યુ ચાલુ છે. અને બોલો જય સારનપુર વાળા કષ્ટભંજન દેવનો વાર્તો છે. તો કેમ કે આપણા કંડલભાઈ છે તે પછવાડે ચા પીવા ગયા છે એટલે આપણે સરખી પર આવી ગયા છે. તો હવે આપણા બધી ઓલમોસ્ટ ઝાડ સાફ થઈ ગયા છે, પણ હવે તડકો બહુ હતો તો આપણે છાંયો બાંધી અને ભરવાનું કામકાજ કન્ટિન્યુ ચાલુ જ છે. તો એમાં શું છે કે બધા લોકો કામ કરી જ રહ્યા છે. જો ઓલમોસ્ટ ઝાડુ ભરાઈ ગયા છે તો આપણે બિરયાની બનાવી છે ગુલાલિયા ફિશની. તો આપણે બિરયાની ખાઈ લઈએ કેમ કે તડકાનો તો હેરાન જ થઈ જવું પડે ગાઈસ. ને બ્લોક તો બહુ મોટા બને છે પણ તમને શોર્ટમાં વ્યૂ બતાવીએ જ છે ગાઈસ. તો હવે આપણે જમી લીધું છે અને આપણે કેબિનમાં તરબૂચ ખાવા આવી ગયા છે, એટલે કે કેબિનમાં મસ્ત પવન આવે છે એટલા માટે. તો ઝાડુ સાફ કરીને બહુ સમય થઈ ગયો તો ગાઈસ, હમણાં 2:30 થઈ ગઈ છે અને આપણી પાસે ચમચી નથી એટલે આપણે ચાકાની મદદથી તરબૂચ ખાઈએ છીએ ગાઈસ. તમે કંઈક ખોટું ન લગાડતા. તો આપણે ફરીથી ઝાડ માંડવાનું કામકાજ શરૂ કરી દીધું છે. તો જો જેવી રીતે માણસો અમારા ગોઠવાઈ જાય તેવી રીતે ગોઠવાઈ ગયા છે. સૌનું કામ પકડી લીધું છે. તો જય સોમનાથ ને જય માતાજી.
જાર માંડવાનું શરૂઆત કરી દીધી છે આપણે. તો હવે આપણે ઓલમોસ્ટ આ જારું માંડવાના એટલે ઝાઝા જાર છે એટલે 1.5-2 કલાક થઈ જાય, 1.5 કલાક તો થઈ જ જાય. તો અહીંયા આપણે ઘાટા કાઢવા આવ્યા છે ગાઈસ. ઘાટા બહુ મોટા મોટા છે તો આપણે અહીંથી નથી કાઢવાના. તો હવે બધા ખલાસીઓ હાથ પગ ધોઈ અને જમવા આવી ગયા છે. તો હવે જમી લઈએ આપણે. જમવામાં શાક બનાવેલું છે. તો બધા ખલાસીઓ શાંતિથી જમે જ છે ગાઈસ. તો સવારે ઝાડુ કરવાના છે. તો હવે આપણે સવાર પડી ગયું છે. તો નાની સ્ટીમર આપણી બાજુમાં છે તો તેનું થોડુંક આપણે વ્યૂ લઈ લઈએ. બાકી ઓલમોસ્ટ ઝાડુ ઉપરવા જવાનું જ છે અને આ ઝઘડિયા હેલ્પ કરે છે. તો હવે આપણે ઝાડુ પકડાવવા જવાનું છે ગાઈસ. તો આપણે ઝાડુ ઉપાડવાનો સમય થઈ જશે. તો ઝાડુ ઉપાડશું. સૂર્ય ભગવાન આ બાજુ ઉગી ગયા છે. તો હવે આપણે આછો હજી તો અંધારું છે ગાઈસ, પણ હવે લાઇટ ચાલુ કરીને જ આપણે ઝાડુ ઉપાડવા પડે. પણ હાવ અંધારું થઈ જાય પછી આપણે લાઇટો બંધ કરી દઈએ છીએ. અને પવન પણ ગાઈસ થઈ ગયું છે. તો દિવ્યેશભાઈ જો ઢાંટીનો પથરો ઉપાડશે અને કન્ટિન્યુ આપણે ઝાડુ જ ભરવાના છે. તો જો અહીંયા આપણા પીળા જાર ને બ્લુ જાર ભરાઈ ગયા છે. અને એક શાક આવેલી છે એટલે કે મગરું કહીએ છીએ અમે લોકો. તો 5-6 કેજીનું હશે. તો મારા માસા જો જારમાંથી કાઢે છે મગડું અને મૂકી દેશે મોઢા પર. અને આપણા જો સંજયભાઈને પણ મગડું જ કાઢેલું છે. તો દિવ્યેશભાઈ તેને હેલ્પ કરે છે. તો આપણા સંજયભાઈ મગરું ખાડીને પાછા ઝાર થોડાક ઉપાડ્યા તો આપણાને ગુલાલિયા ફિશ આવી ગયું છે. તો ગુલાલિયા ફિશ હવે જીવતું નથી, મળી ગયું છે. અને કેટલું મસ્ત દેખાય છે ગાઈસ, લાલ ચોર. તો આપણે તેને પણ સંજયભાઈ આપણે ખાડી અને મોઢે મૂકી દેશે કેમ કે તડકો પણ બહુ છે. પછી આપણે કોરુમમાં આઈસમાં મૂકી દઈશું તડકાના હિસાબે. તો હવે આપણે નાસ્તાનો સમય થઈ ગયો છે એટલે કે આપણે અડધા ઝાર ઉપડી જાય એટલે આપણે નાસ્તો કરવા જવો પડે છે. અને બધા ખલાસી વટી ગયા છે. અને જો આ અમારા ઝાર અહીંથી પાણીમાં દેખાય છે મોડેથી. તો આપણે જે બોટનું મૂંઢિયું આવે ને તેમાં આટા લઈ લીધા છે, પવન છે એટલા માટે. અને ઘણા માણસોની કોમેન્ટ આવે છે કે હિન્દીમાં બ્લોગ બનાવો હિન્દીમાં. તો ગાઈસ મારી હિન્દી થોડીક વીક છે એટલા માટે આપણે હિન્દીમાં બ્લોગ બનાવી શકતા નથી. પણ તમારી ફોર્મેટ તમારી પૂરી કરશું જરૂર હિન્દીમાં બ્લોગ બનાવીને. પણ આના પછી આપણે કદાચ હિન્દીમાં બ્લોગ બનાવવાની કોશિશ કરશું, પણ ટૂંકો બ્લોગ રાખશું. અને જો આપણા સગન માસા પાછા ઝાર ઉપર આવી ગયા છે તો પાછું સગન માસાને મગડું આવેલું છે તો મોળે મૂકી રહી છે ખાડીને. ઓલમોસ્ટ આપણે બીજું રાજા ફિશ આવેલું છે કે શું છે કંઈ દેખાતું નથી ગઈ. તો તે પણ મગડું જ છે. તેને પણ મોઢે ખાડીને મૂકી દઈશું આપણે. તો અહીંયા આપણે એક માણસે રાજા ફિશ કાઢેલો છે જારમાં. તો તેનો કન મોઢામાં છે તો તેને હવે કાપવો પડશે. તો કાપીને મોઢે મૂકીને પછી આપણે નાસ્તો કરવા વહી આવ્યા છે ગાઈસ. તો બધા ખલાસીઓ નાસ્તો કરી લઈએ. બાકી ઝાડુ ઉપરનું કામકાજ તો ચાલુ જ છે. તો હવે આપણે ગાઈસ તડકો છે તો તરબૂચ ખાઈ લઈએ અને આપણો બ્લોગ બહુ મોટો બની જાય જેથી કરીને આપણે અડધી કલાકથી 45 મિનિટનો બ્લોગ બની જાય ગાઈસ. પણ આપણે લાંબુ વ્યૂ નથી લેતા એટલા માટે બ્લોગનું આપણે એન્ડિંગ પણ અહીંયા જ કરવાનું છે. તો જો આ બધા ઝાડો અમારા ફાટી ગયા છે અને તેને સીવવાના છે. અને આપણે હિન્દીમાં બ્લોગ બનાવવાની પણ બહુ કોશિશ કરશું. આના પછી નેક્સ્ટ બ્લોગ આપણો કદાચ હિન્દીમાં આવશે કે નહીં આવશે કંઈ ખ્યાલ નથી પણ બનાવશું. બાકી બ્લોગનો એન્ડિંગ અહીંયા જ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.